ભગવાન શ્રીજી મહારાજે કહ્યું છે કે મારી મરજી વિના સૂકું પાંદડું પણ હલી શકે એમ નથી, તોડી શકાય એમ નથી. એક પાંદડું ઝાડ ઉપરથી આપણે તોડવું હોય તો આપણે તોડી શકતા નથી. એને હલાવવું હોય તો હલાવી શકતા પણ નથી. એટલે આપણને થોડુંક એમ થઈ જાય કે પાંદડું હું તોડું છું, હું એને આમ હલાવું છું, પણ એ આપણો એક અભિમાન છે. આપણું કંઈ જ નથી, કંઈ કરી શકે એમ નથી. એટલે માણસ અભિમાન જે કરે છે મિથ્યા છે, અને એમાં જ પોતે અનેક રીતે દુઃખ ને ક્લેશને પામે છે. એ મૂકવાનું છે. શ્રીજી મહારાજની વચનાત્મામાં પણ કહ્યું છે કે ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે અમારી અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો. કારણ કે હું ને મારું અહમ જે છે આપણને, અને અહમ લઈને માણસ આજે દુઃખી છે. કારણ અહમ એ જબરદસ્ત વસ્તુ છે કે પોતાની વાત મૂકી ન શકાય, કે હું જ છું, મારાથી થાય, હું જ કરું એ ખરું બધું છે. એમાં ઝઘડો ને ક્લેશ ઉત્પન્ન થઈ જાય, મમત્વ થાય કે મારું છે, નહીં જેવી વસ્તુ મારી છે એમ કરીને એમાં પણ ઝઘડા થાય છે. એટલે એ મહારાજે કહ્યું કે આ બે વસ્તુ છે એ આપણામાં એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે જેને કરીને આપણે સર્વ પ્રકારે દુઃખી થઈએ છીએ. કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો પણ એ માણસ અહમને લઈને, હું ને મારાને લઈને થાય. અજ્ઞાન છે એટલા માટે હું નથી અને મારું પણ નથી. આપણે જો જોઈએ તો હું જે કહીએ છીએ શરીરની અંદર આપણો હાથ છે, પગ છે, નાક અંદર, એમાં હું કોણ? હું જેવી કોઈ વસ્તુ એમાં છે જ નહીં. પણ છતાં માની બેઠા કે હું મારું નામ, પાણી, દાતી, મારી જાતિ, મારું આ હોદ્દો, અધિકાર, પૈસા, સમૃદ્ધિ, હું અને બધું મારું છે. કુટુંબ, પરિવાર, આ બધી મિલકતો, બીજું ત્રીજું મારું છે. બેમાં લઈને આ વસ્તુ બને છે. એટલે હું નથી, મારું નથી, એ અજ્ઞાન છે એમ શાસ્ત્રો કહે છે. પછી એને માટે જ આપણે દાખલો કરીએ છીએ. ભણ્યા ગણ્યા એટલે એનું અભિમાન થાય. એને લઈને પછી આપણે બધું કમાઈએ છીએ, બધું પ્રાપ્ત કરીએ છીએ. એટલે એમાં આપણો થાય કે મેં કમાયું, હું કમાયું, આ બધું મેં પ્રાપ્ત કર્યું. એવી બધી આપણામાં જે થોડીક મમતા, અહમતા થાય. અને એને કંઈ પણ જ્યારે કંઈક થાય તો એનાથી ક્લેશ, કંકાસ, લડાઈઓ અને વિક્ષેપો, વિઘ્નો બધું થાય છે. કુટુંબિક થાય છે, સામાજિક રીતે થાય છે, ગામો ગામ, શહેરો શહેર, અને દરેક ઠેકાણે મોટા મોટા દેશોના પણ ઝઘડા એ છે. ઝઘડાનું કારણ એક જ વસ્તુ છે કે હું મારું છે. એટલે અને એ જો મુકાઈ જાય, એ જ્ઞાનથી મુકાઈ જાય, એને જ્યારે પોતાને ખરેખર પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો એ માણસનું અહમ જાય. તો એ વસ્તુને કાઢવા માટે ભગવાનના અવતારો છે. અને એવા મારા જેવા ગુણાતીત સંત સાથે લાવે છે કે જેને કરીને એ પોતે એ સ્વરૂપનું સાચું જ્ઞાન એને કરાવે છે. કે આત્મા અને પરમાત્માનું એ સ્વરૂપનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય તો પછી આપણને આ મારું ને તારું ને હું ને મારું ને આ બધા કજ્યા ને ક્લેશ ને આંસુની ભાવ બધા નીકળી જાય અને સર્વ પ્રકારે શાંતિ થઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ આ પૃથ્વી પધાર્યા અને એમને આ જ્ઞાન આવ્યું. બીજા આત્માના બ્રહ્મરૂપમ દેહતર શિક્ષાપત્રમાં 116 શ્લોક કે આપણે આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી. આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી એટલે આપણને ભગવાનની પ્રસન્નતા થાય. તો એ મહારાજે સમજાયું. અને એ બરોબર દ્રઢ કરવા માટે એવા સત્પુર જેને દ્રઢ થયેલું છે, જે ગુણાતીત સંત જેને કહે, જે જોગી મહારાજને આપણે દર્શન કર્યા, એમના નિરંતર અનુસંધાન એ જ કોઈ બોલી જાય, કહી જાય, અપમાન કરે, ગમે તે પ્રસંગો પણ આનંદ આનંદ ને આનંદ, હસતા હસતા, જરાય દુઃખ નહીં, જરાય ક્લેશ નહીં, જરાય એકદમ આનંદ અલમસ્ત કરીને જ બોલતા. અને કોઈ કહી જાય, બોલી જાય, ઓહો બહુ સારા તમે તો મહામુક્ત રાજ, એની દ્રષ્ટિમાં કોઈ ખોટો જ નહીં. એમ જોગી મહારાજની દ્રષ્ટિ એવી વિશાળ હતી, કોઈ નાની અંદર એમને કંઈ દેખાય નહીં. અને એટલા જ માટે કે દરેકનો સત્સંગનો મહિમા સમજવો.
બધાની વિશે સારો ભાવ રાખવો, ભગવાનને દિવ્ય સમજવા અને કોઈ જાતનો ક્લેશ કરવો નહીં, અવગુણનો ભાવ લેવો નહીં. આ બધી વાતો એ જેની એવી સ્થિતિ છે એ વાત કરે. તો એ બીજી મારા થકી આજે બધાને આ જે જ્ઞાન છે, તો આજે આ પ્રમાણે આપણે આ ભગવાન શ્રીજી મહારાજના વચન છે એ વચનમાં વિશ્વાસ રાખીને આ જે જ્ઞાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આપવા માટે આવ્યા છે એને ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે આપણી સમક્ષ મૂક્યું છે. એ જ્ઞાનની આપણે હંમેશા દરતા કરીએ. એટલા માટે કથા છે, વાર્તા છે, કીર્તન છે, ભજન છે, ભક્તિ છે, ઉત્સવ છે, સમયા છે, મંદિરો છે, આ બધુંનું કાર્ય કરવા એટલું છે કે એમની પ્રસન્નતા આપણા ઉપર થાય. અને લોકો હજારો માણસો એમનો સંકલ્પ છે કે માર્ગે ચાલીને મુક્તિ પ્રાપ્ત કરે, એ માટેનો એમનો સંકલ્પ છે. અને એ સંકલ્પ મુજબ આજે બધું કાર્ય થઈ રહ્યું છે અને થાય છે. માટે એ ભગવાનનો મહાન ઉપકાર આપણે માનીને, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજનો ઉપકાર માનીને આપણે આપણા જીવનની અંદર આજે જે અહમમત્વની જે દ્રઢતા થઈ છે એને ભલે હું નથી ને મારું નથી, હું આત્મા છું અને પરમાત્મા. ગુણાત્મા આપણો દેહ શા માટે મળ્યો છે? તે ગુણાત્મા સમજ્યા કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ. આપણો દેહ બધો ખાવા પીવા મોજ માટે નથી, પણ આ જ્ઞાને કરીને શાસ્ત્રો દ્વારા, સત્પુરુષો દ્વારા ભગવાનના વચનોથી દ્રઢતા કરીને હું આત્મા છું અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ માટે હું આવ્યો છું એટલું સમજવાનું છે. એટલું જ્ઞાન સર્વને દ્રઢ થાય એ જ પ્રાર્થના. મોહનવરને માન સંગાતે વેરજો. ખાલી મળતું રાખે એવું નહીં, વેર. મોહન ભગવાનને માન સાથે વેરજો. ભગવાનને આ જરાય ચલાવી ના લે, કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લેખી, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભર્યું પૈસા કર અહીં ઝેરજો. 2 મણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે પછી ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધપાક, કેસરી દૂધપાક, મોઢામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય. બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. બધું ભોગ થઈ જાય, બધું. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે, પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. એટલે માન હોય, જે નિર્માણીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌરું ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે, તેમ છે. એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માનને લીધે બધું એનું બગડી જાય. મનમાં જો તમને ગમે એટલી મૂંઝવણ થતી હોય ને, તપાસી જવું. માન મૂળમાં હોય, મૂળમાં માન હોય, એ બધું બગાડતું. આપણને સુખ ના આપે દે સત્સંગમાં. નિર્માણીપણે વર્તે તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય. અને જરાક માન આવ્યું બધું બગાડે. તો જે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું. સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય
એ ધ્યાન રાખવું. અને એને માન તો આવે ના આવે એવું નથી, પણ દાબી દેવું અને ચોર સમજવું માનને. રોજ યાદ કરો. યોગી આપણે કેવી પ્રાર્થના કરી છે. ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા, હવે લિમિટ મૂકી નહીં, ગમે તેવા, પણ તેને માથાના મુકટ માનીએ. આપણે પગના તળિયા નથી માનતા. અને યોગી આપણે તો વર્ત્યા છે, પ્રમુખ સ્વામી વર્ત્યા છે. એ ખાલી કહેવાની વાત નથી. આપણે તો વિચાર કરીએ વર્તા. હાલો તો વર્તા 24 કલાક નિર્માનીપણે, જરાક પણ માન ના આવે. અને પ્રમુખ સાહેબ તો કેટલી વાર માફી માંગી છે. એમનો વાંક નહીં, કોઈ ગુનો નહીં, તો જાહેરમાં બીજા વતી માફી માંગે કે અમારા સેવકો છે, આમ છે તેમ છે, એમના વતી હું માફી માંગુ છું. એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય. આપણે અક્ષરધામ માન રહી ફઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય. મહારાજ કે વેલકમ વેલકમ કરીને તમે અને જરાક માન હોય ને મહારાજ મોડું ફેરી નાખે, તું તારા ઘરનો મોટો કરી જાય. તો આપણે આવા સ્વભાવ રાખવા. સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં. ભયંકર છે. બધું બગાડી, કામ બધા બગાડી નાખે. અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતરમાં બળતરા રહ્યા જ કરે, બધાનો અવગુણ લયા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય કે આ હાથીને ક્યાં કીડી એવું. પણ ભગવાન આયા, પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું.